અને સાવરકુંડલાના જીરા ગામમાં 1.25 કરોડના ખર્ચે બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 2 વર્ષથી એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સની સમય મર્યાદામાં 10 વર્ષ પૂર્ણ થઈ જતા ઘણા સમયથી અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ છે। ત્યારે આ અંગે સમાજોએ અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી, તેમ છતાં કોઈ જ પરિણામ નહીં મળતા લોકોમાં સરકારની સામે નારાજગી જોવા મળી રહી છે। આ પરિસ્થિતિના કારણે 11 જેટલા ગ્રામજનોએ ખૂબ જ મુશ્કેલી ભોગવી છે। ખાસ કરીને ઇમરજન્સી કિસ્સામાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી સરકાર એમ્બ્યુલન્સ વહેલી તકે ફાળવે એવી પ્રબળ માંગ ઉઠી છે। એની 4-5 વર્ષની મહેનત બાદ સરકારે 1.25 કરોડના ખર્ચે એક પીએચસી બનાવવામાં આવ્યું। પીએચસી ની અંદર અત્યારે ડોક્ટરનો સ્ટાફથી લઈને બધું સુવિધા અત્યારે સારી છે, પણ કહેવાય છે ને કે ભાઈ પેલી ખાટલે ખોટ છે એ સમાન અમારે એમ્બ્યુલન્સનો અત્યારે પ્રશ્ન બહુ ઉભો છે કે છેલ્લા 1.5 થી 2 વર્ષની અંદર બહુ જ અવારનવાર રજૂઆતો કરી છે। તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષા સુધી આપણે રજૂઆતો કરવા છતાં હજી કોઈ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતી નથી, એમાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। અવારનવાર હવે ગામ લોકોને અત્યારે વયોવૃદ્ધ વડીલો છે, બધા સગર્ભા મહિલાઓ છે કે જેમને તાત્કાલિક ક્યાંક બતાવવા જવાનું થતું હોય તો તાલુકા લેવલે, જિલ્લા લેવલે, અમરેલી, સાવરકુંડલા જવાનું થાય। હવે એના માટે પ્રાઇવેટ વાહનો કરીને વધારે ભાડા આપવા પડે છે। હવે એમ્બ્યુલન્સ હોવા છતાં કે ભાઈ જે ખંડેર હાલતમાં પડી છે એને કોઈ નવી ફાળવવામાં આવતી નથી। આ સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ છે, તેમાં પીએચસી સેન્ટર આવેલું છે। એમાં 11 ગામડાઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં અત્યારે એમ્બ્યુલન્સ કન્ડમમાં છે અને એમ્બ્યુલન્સની ખૂબ જ જરૂર છે। જ્યારે આજુબાજુના ગામડાઓને અહીંયા સારવાર લેવા માટે તાત્કાલિક આવવાનું હોય તો એમ્બ્યુલન્સ તો જઈ શકે એમ ન હોય, પણ ત્યાં અને પ્રેગ્નેન્ટ મહિલાઓ હોય તેને તાત્કાલિક લાવવામાં આવે તો પ્રાઇવેટ વાહન ટાઈમે મળે કે ના મળે એ મહિલાઓ પણ બહુ મુશ્કેલીમાં મુકાય છે। તો મેં આરોગ્ય મંત્રીને અને જિલ્લા પંચાયતમાં બંને જગ્યાએ મેં પત્રો લખેલા, પણ ત્યાંથી કોઈ જવાબ આવેલો નથી। તો અમને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે એ જ મારી માંગ છે। તો ગ્રામજનોએ નવી એમ્બ્યુલન્સ ફાળવવા માટે વડી કચેરીમાં લેખિત રજૂઆત કરી, જેથી ટૂંક સમયમાં નવી એમ્બ્યુલન્સ આવી જવાની તાલુકા આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે। હવે સરકાર દર્દી નારાયણ માટે નવી એમ્બ્યુલન્સ ક્યારે આપે છે એ આવનારો સમય જ બતાવશે। પ્રાથમિક આરોગ્ય જીરાની એમ્બ્યુલન્સ સમય મર્યાદા થઈ ગઈ, 10 વર્ષથી ઉપર થઈ ગયું, તથા જે એની કિલોમીટરની મર્યાદા છે એ ઉપર થઈ ગયો છે, તો એ ગાડી કંડમ કરવામાં આવેલી છે। બધા કાગળિયા તૈયાર થઈ ગયા અને ઉપલી કક્ષાએ ઉપલી કચેરીએ રજૂઆત કરી દીધી છે, તો ટૂંક સમયમાં ગાડી આવી જશે।